હેલો મિત્રો, જય માતાજી, જય માં સતી જનડી. આજે અમારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારે આવી ગયા છીએ શાકભાજીમાં. અહીંયા શાકભાજી વાવેલું છે, ગુવાર છે, ભીંડા છે, ચોળી છે. તો હું તમને બતાવું છું કે અમારા ગામડામાં અમારા શાકભાજીની કેવી ખેતી છે. સ્પેશિયલ ઘર માટે વાવેલો છે, એટલે કે અમારે વેચાતું જોવાનું જવું પડે નહીં. તો મિત્રો, આજનો બ્લોગ અમારો તમને કેવો લાગે છે જરૂરથી કે નિહાળજો અને કોમેન્ટ કરજો કયા કયા કામથી જોવો જરૂરથી નિહાળજો. મિત્રો, આ બ્લોગ મારા ફેસબુકમાં હશે તો મિત્રો ફેસબુકમાં સપોર્ટ કરજો, જેટલું બને એટલું, અને યુટ્યુબમાં પણ આવશે. અને મારી યુટ્યુબમાં 2 આઈડી ચાલે છે. માં સધીના સોળું ચાલે છે, પછી એક ચાલે છે એન્ટી બ્લોગ, બહુ સરસ ચાલે છે. મને બ્લોગ જ આવતા રહ્યા છે. તો મિત્રો, આપણે જો અત્યારે ગવાર જોવા આવી ગયા છે, ને ખાસ કરીને તમને હું ભીંડા બતાવું છું કે અમારા ગામડાની ખેતીમાં ભીંડા કેવા જોવો અહીંયા બતાવું. કેમેરામેન ઝૂમ કરો, જોઈ લો, આ ભીંડા છે અમારા, છે ને, આ આપણા ભીંડા છે, જોઈ લો, સરસ ભીંડા છે. અને મિત્રો, ગુવાર આવવા માટે તૈયારી છે. જો ફૂલ આવી ગયા છે અને ગુવાર આવવાના છે. તો મિત્રો, ખાસ એ જણાવવાનું છે કે અમે ગામડામાં રહીએ છીએ, તો શાકભાજી અમે ક્યાંય વેચાતી લેવા માટે અમુક જ ટાઈમે વેચાતી લેવા જવું પડે, અને અમારે જવું પડતું નથી. તો આપણે ખેતીમાં કરીએ એટલે ભેગી શાકભાજી વાવી દઈએ એટલે ઘર માટે ચાલે. જોઈ લો મિત્રો. અને મિત્રો, ખાસ એ જણાવવાનું કે જો જે તમે બજારમાં કોઈ બી શાકભાજી લેવા જશો તો તમે સમજી લો કે 1 દિવસ નહીં મળે, 2 દિવસ નહીં મળે, એવું બધું હોય છે. પણ અમારા ગામડામાં ખાસ કરીને મને તાજું જ બધું ખાવા મળે છે. તો ખેતીમાં અમારે અહીંયા બધું તાજું જોઈએ. અત્યારે શાકભાજીમાં તાજી મીણીને ખાવાની કે વેચાતું લેવું જવું ના પડે. તો ખાસ મિત્રોને જણાવવાનું, ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે ઘરની ખેતી હોય તો અંદર શાકભાજી વાવી ઘર માટે ચાલે એવું બધું કરવું, વેચાતી ન લેવી પડે. કેમ કે વેચાતી કોઈ ગરાગર નક્કી ના હોય, માલધારી કોઈ બી 1 દિવસ પહેલાં મોકલતા હોય, 1 દિવસ પછી મોકલતા હોય, એવું બધું હોય છે. એમાં ખાસ કરીને વેપારીઓની કોઈ ગલતી નથી હોતી કે નથી કોઈ ખેડૂતોની ગલતી હોતી. કેમ કે માર્કેટમાંથી શાકભાજી બહાર નીકળે ત્યારે વેચાય, એટલે ત્યાં સુધી હું તો જ કહું છું કે ખાસ કરીને ખેડૂતોને જ જણાવવાનું કે આપણે શાકભાજી ઘરના ખેતરમાં વાવી અને ઘરના ખેતરને એકદમ તાજી અને સુરક્ષિત ખાવું જરૂરી છે. જો અત્યારે મિત્રો આપણે એમાં દવા કોઈ છાંટી નથી, ભેંસ ઘર માટે વાવી છે. અને ખાસ કરીને મારે ભેંસો માટે ચોરો વાવેલો, જો લો, કબાજી ભેંસો માટે વાવેલી છે. તો મિત્રો, ખાસ એ જણાવવાનું છે કે અત્યારે કિસ્મત મને ઘણા દિવસથી એવું કહે છે કે હું થોડી ચર્ચા કરું. તો કિસ્મત કેવી ચર્ચા કરે છે બ્લોગમાં તમે ખાસ કરીને જણાવજો. કયા કયા કામથી બ્લોગ જોવો છો અને એની એક્ટિંગ બોલવાની કેવી છે એ તમે જણાવજો મને, બરાબર. અત્યારે કિસ્મત અમારે તમને જણાવે છે શું કહેવા માગે છે, મને ખુદને ખબર નથી. અને અત્યારે એ જણાવે છે કે તો શું કહેવા માગે બ્લોગમાં એ તમે સાંભળો.